મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મહિલાનું રેપનો પ્રયાસ બાદ મહિલાનું મોત। રાજ્યમાં મહિલાઓની સાથે થઈ રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે। નોકરી હોય કે ઘર, દરેક જગ્યાએ અત્યારના સમયમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી। મહેસાણાના મંડાલી ગામમાંથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મરી ગઈ છે। મળતી માહિતી પ્રમાણે આ બનાવ લાંગણજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો। મંડાલી ગામ નજીક અસ્થિર મગજની ભટકતી અને બીમાર મહિલાને ઘસડી ખેતરમાં લઈ જવામાં આવી હતી। આ ઘટનાને સ્થાનિકોની નજર પડતા જ યુવક મહિલાને છોડીને ભાગી ગયો હતો। ઓનેસ્ટ હોટલ પાછળથી મહિલા મરીને લાશ સ્થાનિકો આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પીડિત મહિલા જીવિત હાલતમાં હતી। પોલીસે પીડિતાને હોસ્પિટલ લઈ જતા મહિલાનું મોત થઈ ગયું। ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે બહારનો શ્રમિક દ્વારા આ કૃત્ય આચરાયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। પોલીસે મૃતકની ડેડ બોડી કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે। આવી જ એક અન્ય ઘટના પણ પ્રકાશમાં આવી છે, જ્યાં ધનાલી ગામ નજીક મહિલાનું દુષ્કર્મ પ્રયાસ બાદ મોત થયું છે। ભિક્ષાવૃત્તિ કરતી 55 વર્ષીય મહિલાને જાળીમાં ખેંચીને દુષ્કર્મનો પ્રયાસ થયો હતો। આ દરમિયાન એક બાઇક સવાર આવી જતા તેણે વિડીયો બનાવવાનું શરૂ કરીને બૂમાબૂમ કરતા દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સ ભાગી ગયો હતો। 3 દિવસ પહેલા બિહારથી મજૂરી માટે આવેલા ચંદન કુમાર નામના શખ્સે આ કૃત્ય આચર્યું હતું। મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા ફોરેન્સિક પીએમ થશે। મહિલા સાથે ફોર્સપૂર્વક રેપ થયો છે કે કેમ તે ફોરેન્સિક પીએમ બાદ જ જાણી શકાશે। હાલમાં આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવસાર ZSTV મહેસાણા।